મેડિકલ કોલેજ ના પ્રોફેસરે પ્રશ્ન પૂછ્યો કે દાંત વગરનું કૂતરું કરડે તો શું કરવાનું? તો એક છોકરો કે સાહેબ સોય વગરનું ઇન્જેક્શન દેવાનું. હે મિત્ર, બપોરે દબાવીને દાળ ભાત ખાવા અને પછી મૂર્છિત થઈને સુઈ જવું એ જ સાચો રાજયોગ છે. ભીખલો કે મને ભણવાનો બહુ શોખ હતો પણ ટીચર ક્લાસમાં બેહવા નહોતા દેતા. તે કોકે પૂછ્યું કે કઈ શાળામાં? ઓલો કે કન્યા શાળામાં. ડર અંધારાનો નહીં પણ અંધારામાં રાખવા વાળાનો વધારે હોય છે. સંસ્કારી હોવું જરૂરી નથી, સંસ્કારી દેખાવું જરૂરી છે. એટલે તો બધાય સવારમાં એકબીજાને સુવિચાર મોકલે છે, પોતાના વિચાર જેવા હોય એવા. જમાઈ સસરાને કે તમારી દીકરીમાં તો મગજ નામની વસ્તુ જ નથી. સસરા કે તમે ખાલી હાથ જ માંગ્યો તો, મગજની તો ક્યાં વાત જ થઈ હતી. એક ગામમાં એક પતિ પત્ની રહેતા હતા અને હજી ન્યા જ રહે છે. અને હું તો કહું ભલે રહેતા, આપણે હું કામ ગામની પંચાયત કરવી જોઈએ. નાયા વગરની છોકરીઓ ને બ્યુટીફુલ બોલી દઈ છે. એવા મોટા દિલના અને સંસ્કારી હોય છે અમે છોકરાઓ. વહુ એની સાસુને રડતા રડતા કે શું ડાકણ જેવી લાગુ છું? કે ના. શું મારી આંખો ડેડકા જેવી છે? કે ના. શું મારું નાક પકોડા જેવું છે? કે ના. શું ભેંસ જેવી કાળી અને વિચિત્ર લાગુ છું? કે ના. સાસુ કે પણ શું થયું? ઈ તો કે કાંઈ નથી થયું. આખી શેરીની બાયુ એમ કે છે કે રમલાની વહુ એની સાસુ જેવી જ છે. જો આપણે ત્યાં 5 કિલોમીટર સુધી ગાળ બોયલા વગર ગાડી હલાવી લ્યો છો તો તમે તમારા મન ઉપર વિજય મેળવી લીધો છે. મહિલાઓ માટે બ્લડ પ્રેશર નો ઘરેલું ઈલાજ. જો બ્લડ પ્રેશર હાઈ થાય તો પિયરિયા વાળા 20 મિનિટ વાત કરી લેવાની અને લો થાય તો સાસરિયા વાળા 10 મિનિટ વાત કરી લેવાની. એક તો હું માસૂમ, ઉપરથી સીધો. મને તો ડર છે કે આ દુનિયા મને ક્યાંક બગાડી નો દે. પતિ પત્નીએ કેવી રીતે જીવન જીવવું અને ઘર સંસાર કેવી રીતે હલાવવો એની સલાહ આપણને જેને લગ્ન નથી કર્યા ઈ દે છે. બોલો. ઘણા મિત્રનો પ્રશ્ન હતો કે રીલ વાયરલ કેવી રીતે કરો છો? તો એવો કોઈ શોર્ટકટ છે નહીં વાલા. બસ કન્ટેન્ટ ઉપર ધ્યાન આપી અને ઘણી વખત એવું થતું હોય કે આપણને એમ લાગે કે બહુ સારી રીલ બની છે પણ એમાં ઓછા લાઈક મળે અને એમ લાગે કે નથી મજા આવી તો એમાં વધારે લાઈક મળે. તો એવું કાંઈ નક્કી હોતું નથી. વેડિંગ અને વેલ્ડિંગ એમાં શું તફાવત છે ખબર છે? વેલ્ડિંગમાં પહેલા તિખારા થાય અને પછી ગઠબંધન થાય, જ્યારે વેડિંગમાં પહેલા ગઠબંધન થાય અને પછી આખી જિંદગી તિખારા થાય. પતિના ગાલ ઉપર મચ્છર બેઠેલું જોઈ અને પત્ની એક જોરદાર તમાચો માર્યો. બોલો કે કાં માર્યું? કે મારા સિવાય બીજું કોઈ લોહી પીવે ઈ મારાથી સહન ન થાય. સારી પત્ની કોઈને નથી મળતી સાહેબ. એને ફરવા લઈ જઈને, નવા ડ્રેસ નવી સાડી લઈ દઈને, નવા સોનાના ઘરેણા લઈ દઈને અને ફોટો શૂટ કરાવી અને સારી કરવી પડે. શિક્ષકે ક્લાસમાં છોકરાઓને પૂછ્યું કે પિતા એટલે? એક છોકરો કે સાહેબ પોતે પિતા હોય તો હાલે, બાકી આપણને પિતા જોઈ જાય તો ટીબી નાખે, એને પિતા કહેવાય. પ્રેમ અને વરસાદ ઈ શરૂઆતમાં હારા જ લાગે. તકલીફ તો ત્યારે થાય જ્યારે પૂર અને વાવાઝોડા આવે. શિક્ષકે છોકરાઓને પૂછ્યું કે ગરોળી કોણ છે? એક છોકરો હાથ ઊંચો કરીને કે સાહેબ ગરોળી છે ને ઈ કુપોષિત મગર છે. એને બાળપણમાં બોર્નવિટા પીવા ન મળ્યું ને એટલે કુપોષણનો શિકાર થઈ અને ગરોળી બની ગઈ. એક સગા એક છોકરાને કહેતા હતા કે તે તો સગાઈ કરી લીધી ને અમને કીધું નહીં. બોલો કે તમને નો કીધું એટલે જ સગાઈ થઈ. મગફળી અને લગન બે સરખા. મગફળીમાં 5-6 દાણા ખાવ ત્યાં વળી એકાદો બગડેલો દાણો આવે. લગનમાં એવું 5-6 દિવસ હારા જાય કે એકાદો ડખો આવીને ઉભો હોય. તાજેતરમાં મોબાઈલની એક મોટી દુર્ઘટના સામે આવી. એક ભાઈનું મોઢું લાલચોળ થઈ ગયું અને મોઢે લાલ લાલ ચાંપા પડી ગયા. આમાં આ વખતે મોબાઈલ ફાટ્યો નહોતો પણ મોબાઈલનો પાસવર્ડ એની પત્નીના હાથમાં આવી ગયો હતો.
समझ गया। થિયેટરમાં લગ્ન થાય એટલે ફિલ્મ પૂરું થઈ જાય, ठीक है। અને આપણે લગ્ન થાય એટલે ફિલ્મ ચાલુ થાય. એક સગાની ઘરે ગયો, મને કે ચા પીશો કે ઠંડુ? अच्छा। મેં કીધું ચા બને ત્યાં સુધી ઠંડુ પીવડાવી દ્યો. પત્ની પતિને કે કેવો મસ્ત શર્ટ લાગે. ठीक है। ઓલો કે ગમે એટલી ચાપલુસી કરીશ ને તોય સાડી તો નહીં જ લઈ દઉં. પત્ની કે શર્ટ જ મસ્ત લાગે, બાકી મોઢું તો કૂતરા જેવું લાગે. બાયુને લગ્નમાં જમતા વાર નો લાગે એટલી ચાંદલો નક્કી કરવામાં વાર લાગે. अच्छा। કે ના હો, 101 તો લખાવા જ નથી. આપણે ની એને 11 રૂપિયા જ લખાવ્યા હતા. પણ બેન, તારા દીકરાના લગ્ન 1992 માં થયા હતા, એનો તો કઈક વિચાર કર. છોકરી હાઈટમાં નાની હોય તો ક્યુટી અને સ્વીટી, ठीक है। અને છોકરો હાઈટમાં નાનો હોય તો બાઠિયો. વાહ. ભારતીય માતા પિતા સંતાનોને કોઈ વાતની ના નથી કહેતા. ठीक है। એ ખાલી એટલું જ કહે કે અમે તને કોણ કહેવા વાળા. તો હું શું કઉ છું કે શનિવારે આઠમ છે, ठीक है। રવિવારે પાછી કોર્ટ બંધ હોય, समझ गया। અને છેક સોમવારે જામીન મળે, તો જુગાર રમવામાં ધ્યાન રાખવું. આ તો તમે ઘરના છો એટલે કઉ છું. મચ્છરો હમણાં હડતાલ ઉપર ઉતર્યા કે સાબુદાનીમાં સાબુ હોય, ठीक है। થૂકદાનીમાં થૂક હોય, समझ गया। તો પછી મચ્છરદાનીમાં માણસ કેમ? અમારે ન્યાય જોઈ. પતિના 5 મિસ કોલ જોઈ અને પત્ની વિચારે છે કે ખબર નહીં આજે શું થયું હોય છે. अच्छा। અને પત્નીના 5 મિસ કોલ જોઈ અને પતિ વિચારે છે કે ખબર નહીં આજે મારું શું થશે. બે દોસ્તાર વાત કરતા હતા. ઓલો કે માની લે કે મને એક કન્યા ગમી ગઈ. ठीक है। ઓલો કે માની લીધું. હવે એ કન્યાને હુંય ગમી ગયો. ઓલો કે ઈ હું નો માનું. સોરી બોલ્યા પછી પણ જો કોઈ મોઢું ફૂલાવીને બેઠું હોય તો તેલ લેવા જાવના ઉચ્ચારણથી તરત જ લાભ થાય છે. એક છોકરીએ એના સ્ટેટસમાં મૂક્યું કે આખી દુનિયામાં હું એક જ શરદ પૂનમની ચાંદની છું. अच्छा। પછી ખબર પડી કે એના પપ્પાનું નામ શરદ હતું અને એની મમ્મીનું નામ પૂનમ હતું, અને એ છોકરી પોતે ચાંદની. જો તમે ગુસ્સાને કાબુમાં કરવા ઈચ્છતા હોય અને સહન શક્તિ વધારવા ઈચ્છતા હોય ठीक है। તો એક સાડીની દુકાન ખોલી લ્યો. ઇન્જેક્શન લગાડ્યા પછી અમુક દેશમાં થેન્ક યુ બોલવાનો રિવાજ છે. अच्छा। જ્યારે આપણા અહીંયા પૂછવામાં આવે છે કે ઢેરો થઈને પાકશે તો નહીં ને. ખબર નહીં આ લોકો રાતના 2 વાગ્યા સુધી કેવી રીતે જાગી લે છે. મને તો 1:45 થાય ત્યાં તો નીંદર આવવા માંડે. બે બેનપણીઓ ઉભા ઉભા વાતો કરતી હતી. अच्छा। 2 કલાક થઈ ગઈ તોય બેઠી નહીં, કારણ કે તેમને મોડું થતું હતું. સવારમાં પત્ની મને કહે મારું અડધું માથું દુખે છે. अच्छा। મેં કીધું જેટલું હોય એટલું દુખે. બસ ત્યારથી મારું તો આખું માથું દુખે. કોઈને પાણીથી બીક લાગે, ठीक है। કોઈને આગથી બીક લાગે, अच्छा। કોઈને ઊંચાઈથી બીક લાગે, પણ વાંઢાવને શેનાથી બીક લાગે ખબર? ડબલ બેડના પલંગથી. લગ્ન પહેલા જે છોકરી એમ કહેતી હોય કે હું જેને ઓળખતી નથી એની યારે લગ્ન કેમ કરું, ठीक है। એની છોકરીના લગ્ન થાય એના 3જા જ દિવસે એ સેલ્ફી પાડી અને કેપ્શનમાં લખે બેસ્ટ હબી ઇન ધ વર્લ્ડ. પેલાના વખતમાં ઘરમાં કોઈ નવી વાનગી બનતી ને તો ભગવાનને થાળ ચડાવવામાં આવતો. ठीक है। હવે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને થાળ ચડાવવામાં આવે. આ વિજ્ઞાન ગમે એટલું આગળ વધી જાય સાહેબ, ठीक है। પણ ગુજરાતીના અહક રોગની દવા એ વિજ્ઞાન નહીં શોધી શકે. समझ गया। મારો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે મારા જેવું આ દુનિયામાં બીજું કોઈ નથી. અમુક વાંઢાવની બિચાડાવની કોયલ ક્યાં ટોડલે જઈને બેસી ગઈ છે ને કે એને ભેગી જ નથી થતી. કુંવર છો ત્યાં સુધી મોજ કરી લે મારા કલેજા. ठीक है। કુંવર માંથી કુમાર બનીશ ને ત્યારે હરખાઈની ચપેટમાં આવી જવાનો છો. ગણિતમાં XYZ એટલે ગુજરાતીમાં ફલાણું ઢીકણું અને પૂછડું. એક ભાઈ છોકરી જોવા ગયા. છોકરી વાળા કે અમારી દીકરી હજી ભણે છે. अच्छा। તો લાગે કાંઈ વાંધો નહીં, તો રિસેસમાં આવશું.
આજે મારા દોસ્તારે મને ફોન કરીને જોરદાર ગાડું આપી. એમાં વાંક મારો ઈ જ હતો કે 2 વર્ષ પહેલા મેં એને ખાલી એટલું કીધું હતું કે છોકરી હારી છે, લગ્ન કરી લે. થોડા દિવસમાં વ્રતોની સીઝન ચાલુ થશે. ठीक है. સવારે વડની ફરતે દોરા अच्छा. અને સાંજે વર ઉપર ડોળા. મચ્છર અને માખીએ નોકરીના સમય માટે જાણે સમજી લીધું હોય એવું લાગે. માખી હવારના હાથથી હાંજના હાથ સુધી હોય અને મચ્છર હાંજના હાથથી બીજા દિવસે હવારના હાથ સુધી હોય. કુંવારાઓની નજરમાં દરેક સમસ્યાનું સમાધાન લગ્ન હોય છે અને પરણેલાઓની નજરમાં દરેક સમસ્યાનું કારણ લગ્ન હોય છે. રજાના દિવસે ઘરે બેઠેલો પતિ ठीक है. ઈ પત્નીને ટેમ્પરરી બીજી સાસુ જેવો લાગતો હોય છે. મને એવા મહેમાન બહુ ગમે જે પોતાનું ચાર્જર સાથે લઈને આવે. હવે આપણી તકલીફ ઈ છે કે ક્યાં મોઢેથી છોકરાઓને કેવું કે મોબાઈલ સાઈડમાં મૂકીને થોડુંક વાંચી લે. હું અંગ્રેજીમાં ખાલી એવા લોકો સાથે જ વાત કરું છું ठीक है. જેને અંગ્રેજી નથી આવડતું. લોકોને એટલા પૈસા જ ઉધાર દેવા ठीक है. જેટલી આપણી ભૂલવાની ત્રેવડ હોય. ટ્રાફિક સિગ્નલ ઉપર 1 મિનિટની રાહ નથી જોતા, अच्छा. એવા પાછા છોકરીઓના રિપ્લાયની કલાક સુધી રાહ જોવે. આઈ લવ યુ કરતાય વધારે અસરકારક વાક્ય છે ठीक है. કે વાસણ વિછરાઈ ગયા છે. જ્યાં સુધી રડતી છોકરીના નાકમાંથી પરપોટા ચાલુ ન થાય ને ત્યાં સુધી એના રડવા ઉપર વિશ્વાસ ન કરવો સાહેબ. અમે સૌરાષ્ટ્ર વાળા છીએ સાહેબ. ठीक है. સવારે ઉઠીએ ત્યારે ગાંઠિયા જોઈ समझ गया. અને રાત્રે સૂઈએ ઈ પેલાય ગાંઠિયા જોઈ. કિંમતી વસ્તુ હંમેશા એકલી હોય છે, अच्छा. જેમ કે ચાંદો, સૂરજ, વાંઢાવ. એટલે વાંઢાવ તમે ઉપાધિ ન કરતા, समझ गया. તમે કિંમતી છો બધાય. તમે પહેલી નજરના પ્રેમમાં માનો છો કે હું બીજી વાર તમારી સામેથી પસાર થાવ? જો છોકરીઓએ અમારા છોકરાઓની જેમ સુંદર હોત ને તો બિચારીઓને વારંવાર બ્યુટી પાર્લરના ધક્કા ન ખાવા પડત. આ વાત કડવી છે પણ લાગશે સાચી. ठीक है. આખી દુનિયામાં સૌથી વધારે માસૂમ એક હું જ છું. समझ गया. થોડાક રોમેન્ટિક સ્ટેટસ મૂકીને એટલે લોકો વિચારે કે આનું ક્યાંક ગોઠવાઈ ગયું લાગે છે. अच्छा. વળી પાછા સેટ સ્ટેટસ મૂકીને એટલે વિચારે કે આનું વળી ભાંગું લાગે છે. એટલે હા આમ નો હોય, સ્ટેટસ તો એમને મૂકી છે. समझ गया. ગુટખા અને તમાકુ ઉપર લખેલું હોય કે આ નો ખવાય, ઝેર છે, अच्छा. તોય માણસો આખો દી ચાવે. એનો અર્થ એ થયો કે આ માણસો કોઈના બાપનું માને એમ નથી. समझ गया. એલા જાગો કે હોઈ ગયા? જો કોઈ વ્યક્તિ વાત કરવા માટે એનો માવો થૂકે છે ठीक है. તો સમજી લેવું કે હવે ઈ બહુ મોટું જ્ઞાન બતાવશે. समझ गया. મારું બાળપણ બહુ સંઘર્ષમાં વીતું છે સાહેબ. अच्छा. જો સ્કૂલે જાવ તો શિક્ષકો મારતા અને નો જાવ તો ઘરવાળા મારતા. પતિ બનીને એટલું હરકપદુડું ન થાવું ठीक है. કે તમે પતિ ઓછા અને પટાવાળા વધુ લાગો. समझ गया. માણસોના ડોક્ટર છે, ठीक है. પ્રાણીઓના ડોક્ટર છે. समझ गया. હવે જો કેરીઓના ડોક્ટર હોત ને તો આજે લંગડો કેરી એના 2 પગ ઉપર ઊભી હોત. છોકરીઓ ક્યારેય સોરી નથી બોલતી, अच्छा. પણ હા હું જ ખરાબ છું એમ કરી રોવાનું ચાલુ કરી દે.